હેલો ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. હેલો ફ્રેન્ડ, અમે જઈએ છીએ આજે ડેમે, હિરણ ડેમે. હું ને ભૂરો ને દીદી ને નરેશભાઈ ને બધા જઈએ છીએ ડેમે. ભાઈ જોઈ લો ભાઈ, પાછળ પણ આવે છે માણસો ગાડી લઈને. અમે જઈએ છીએ ભાઈ ડેમે. હાલો તો આગળ આપણે જોઈએ, હવે ડેમે આગળ આવી જશે. વાડ જોઈ લો, શેરડીનો વાડ જોઈ લો ભાઈ. આમાં ખાંડ ને ગોળ ને આમાંથી બધું બને છે. આ છે ઘઉં જોઈ લો મિત્રો. આ છે ડેમ વાળો રસ્તો. અમારી બીજી ગાડી ચોરી પાછળ જઈયો ભાઈ, પાછળ આવે છે બીજી ગાડી લઈને. હાલો ભાઈ, અમે ધીમે ધીમે ડેમ તરફ જઈ રહ્યા છીએ. જોઈ લો મિત્રો વાડીના નજારા, ના ખૂબસૂરત ગાંડી ગીર કા નજારા. મિત્રો આ છે ગામડાનો નજારો. ડેમ પાસે ગામ આવ્યું છે ઉમરેઠી ગીર. જોઈ લો મિત્રો. ગોટ, આને કહેવાય ગોટ એટલે બકરી. જો બધા બકરા જાય છે મિત્રો. ડેમ કા નજારા. હવે અમે ડેમની નજીક પહોંચી ગયા છે મિત્રો. જોઈ લો. હા મિત્રો, અમારા માણસો જો બધા આવી ગયા છે. જોઈ લો મિત્રો. હાલો મિત્રો, આ છે ડેમનો નજારો. જોઈ લેજો, આ ડેમ છે. આ હિરણ ડેમ, હિરણ 2 ડેમ. આ હિરણ 2 ડેમ છે. જોઈ લો ડેમની નદી, હિરણ નદી. હવે ડેમ નજીક ધીમે ધીમે જઈ રહ્યા છે બધાય. અમે બધા ડેમ નજીક ધીમે ધીમે જઈ રહ્યા છીએ. આગળ ઉપર જશું, તમને ત્યારે ઉપરનો થોડોક નજારો બતાવશું આગળ. જોઈ લો મિત્રો. તો ભાઈ આ બધા અહીંયા બેસી ગયા છે, થાકી ગયા હતી. ગાડીમાં આવીને નાસ્તા બાસ્તા કરે છે ભાઈ. અમારા આરુષભાઈ ને દીદીબેન ને જો નાસ્તા કરી રહ્યા છે ભાઈ. જોઈ લો, આ છે ડેમ. આ ડેમનો નજારો છે ભાઈ. આ અમે બધા જો હવે જઈએ છીએ ધીમે ધીમે ઉપર તરફ. આ બધા આવે છે જો ભાઈ. હાલો બધા જોઈ લો મિત્રો. આ છે ડેમ. આ ડેમના બારા છે અહીંયા, તમને બતાવું આગળ. આ બધું અહીંથી પાણીનું કનેક્શન છે. અહીં જો પાણીનો અવાજ આવે છે, સરાટી સુસવાટા મારે છે. આ છે ડેમનો નજારો. જોઈ લો મિત્રો. ડેમમાં પાણી ભર્યું છે અત્યારે તો. બધા બારા બંધ છે ડેમના. બધા પર ડેમના બંધ છે અત્યારે તો. હા, ધીમે ધીમે જો ભાઈ આવી ગયા છે બધા. બીજા માણસો જો અહીંયા બેસી ગયા છે, 3-4 જણા ત્યાં છે. નાસ્તો કર કેમ મગર? જો ભાઈ માં મગરી જોડી જોઈએ. મગર લઈ શકો છો ભાઈ. જો અહીં જો જાય ધીમે ધીમે મગર. જો પાણીની અંદર જાય છે. જો બેઠી જો ઉતરે છે મગર. આમાં બહુ હિરણ ડેમમાં બહુ મગરું છું. 7 બારા છે જોજો મિત્રો. તો અહીંયા બધા માછલા પકડે છે ડેમમાં. હા છે છોકરાઓ, ઝીંકા છોકરાઓ જો માછલા પકડે છે. ઝીંકા છોકરાઓને માછલા પકડવાનું તો એવું તો બહુ ગમતું હોય. જઈએ ઉપર જઈએ છે ધીમે ધીમે ઉપર તરફ. જોઈએ ભાઈ ડેમનો નજારો. કેવો તમને નજારો લાગ્યો? ડેમ કેવો લાગ્યો તમને જોઈજો મિત્રો. હાલો મિત્રો, જો ધીમે ધીમે આપણે ડેમની ઉપર ચડીએ છીએ. આ છે પગથિયા ડેમના ચડવાના. તમને આગળ બતાવું ડેમનો વ્યૂ આખો ઉપરથી.
જોઈ લો મિત્રો, પાણી જે ભર્યું છે બધા આખા ડેમમાં. કેટલું જો હોય મિત્રો, પાણી ભર્યું છે પર આખું. જો ત્યાં સુધી પાણી ને પાણી જ છે ને બધું. આગળ પણ જો તમને આમ કેટલું બધું આગળ જોઈએ છે, આમ બધે પાણી ભર્યું જ છે. બહુ જ મસ્તનું લોકેશન છે આ ડેમમાં. આ ફરવાલાયક સ્થળ છે, બહુ મસ્ત. જરૂર આવજો. હિરણ સિંચાઈ યોજના 2, જો અહીંયા લખ્યું છે હિરણ સિંચાઈ યોજના 2, ઉમરેઠી, ગીર, તાલાળા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ. ત્યાં આવ્યું છે. જો સનસેટ કેવું લાગે વાતાવરણ અહીંનું જુઓ તમે, બહુ મસ્ત વાતાવરણ છે. બધા જો અહીંયા આટા મારે છે નીચે, વિડીયોને એવા ઉતારી રહ્યા છે બધા. અહીંયા જવાની, અંદર જવાની તો મનાય છે. અહીંયા કોઈને જવા ના દે, અંદર જવાની મનાય છે સખ્ત. એમ કે છે દીદી બેન, આ ક્યાંનો ડેમ છે તમે કહો તો જરાક, ક્યાં આવ્યું છે ઉમરેઠી? તાલાળા તાલુકો. ન્યૂ ગાર્ડન બને છે, ન્યૂ ગાર્ડન. અહીંયા જો ભાઈ એમાં ગાર્ડન બને છે, ક્રિકેટ મેદાન. અહીંયા ક્રિકેટ મેદાન બને છે અને અહીંયા ગાર્ડન બને છે. અહીંયા ફરવાલાયક બહુ સ્થળ સારામાં સારું છે. અહીંયા ગાર્ડન ને બની જાય પછી તો બહુ જોવાલાયક સ્થળ છે, બહુ જ મસ્ત થઈ જશે આનું. ક્રિકેટ ગ્રાઉન્ડ બાળકો માટે, અને અહીંયા ગાર્ડન બાળકો માટે રમવા માટે, બેસવા માટે. ને જો અહીંયા છે ને ક્રિકેટ ગ્રાઉન્ડ બને છે બહુ મસ્તનું. તો ટૂંક સમયમાં એ પણ થઈ જશે, થોડોક સમયમાં. કારણ કે અત્યારે જો કામ ચાલુ છે ગાર્ડનનું ને, અને પાછળ જો અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ બને છે. તો બની જશે પછી તો બહુ મસ્ત મજા આવશે અહીંયા ફરવાની. કારણ કે ડેમ બહુ મોટો છે અને પાણીનો સંગ્રહ જાજો કરે છે. અહીંયા હિરણ 2 ડેમ, પેલો હિરણ 1 અને આ હિરણ 2 ડેમ છે. પેલો કમલેશ્વર ડેમ, અને કમલેશ્વર ડેમમાંથી અહીંથી પાણી આવે છે હિરણ 2 ડેમમાં. મારા ભૂરાભાઈ આવી રહ્યા છે ભાઈ, ધીમે ધીમે ચડીને. સબસ્ક્રાઇબ કરજો.